બારેમાસ પાણીની સમસ્યાનો ભોગ બનનાર પાટણ જિલ્લો રાધનપુર વિધાનસભા મતક્ષેત્ર અનેક રીતે વિશેષ છે। હાલમાં રાધનપુર વિધાનસભાના બેઠક ધારાસભ્ય ભાજપના નાગરજી ઠાકોર છે। છેલ્લા 4.5 વર્ષમાં ધારાસભ્ય તરીકે નાગરજી ઠાકોરે શું કામગીરી કરી છે તે તપાસીએ એમએલએનો રિપોર્ટ કાર્ડ બોલેશનમાં। 61 વર્ષીય નાગરજી ઠાકોર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય છે અને 5 ધોરણ સુધીનો તેમનો અભ્યાસ। વર્ષ 2012માં મોદી લહેરમાં ચૂંટાયેલ નાગરજી ઠાકોરે કોંગ્રેસના રઘુરામ દેસાઈને 27,736 મતે હરાવ્યા હતા। ચૂંટણી જીતવા નાગરજી ઠાકોરે રાધનપુરને નવો જિલ્લો બનાવવો, રોડ રસ્તા અને નર્મદાના પાણી લાવી આપવાના વચનો આપ્યા હતા। નાગરજી ઠાકોરને ધારાસભ્ય તરીકે 4.5 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે તેમણે કેટલા પૂર્ણ કર્યા છે ચૂંટણી વચનો? આજે અમારી કર્મ પૂરી થવા આવી છે। 2017માં મારી કર્મ પૂરી થઈ જશે। આજ સુધી બધા વિસ્તારોમાં ઘણા કામો મેં કર્યા અને રોડ છે, રસ્તા છે, પાણી છે, વીજળી છે, શિક્ષણમાં હોય, બીજું ઘણા પણ મેં બધા લોકોને સાથે રાખી મારી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ભેગા રહી અને તમામ લોકોને સારો ન્યાય આપી આજ સુધી લોકો વચ્ચે રહી અને લોકોના લગભગ મેં બધા કામ પૂર્ણ કરવામાં આવેલા છે। ધારાસભ્ય તરીકે નાગરજી ઠાકોરે પ્રજાના બધા કામો પૂર્ણ કરવાનો દાવો કર્યો છે, પણ સ્થાનિક સ્તરે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે? રાધનપુર વિધાનસભા મતક્ષેત્રમાં કુલ 170 ગામો આવેલા છે, જેમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે। સ્થાનિકો પાણીની સમસ્યા માટે ધારાસભ્યની સક્રિયતા ઈચ્છે છે। નાગરજી ઠાકોર મારા ખ્યાલથી રાધનપુરમાં કયું કામ, શું તકલીફ છે, શું પ્રોબ્લેમ છે રાધનપુરનો એ સમજી શક્યા જ નથી કે સમજવા માંગતા નથી। એટલે કોઈ કામ રાધનપુરમાં હજી સુધી સારું થયું 5 વર્ષમાં અમે જોયું નથી। તમારી સામે છે, આ રસ્તાઓ જોઈ લો, પાણીનો પ્રોબ્લેમ જોઈ લો। પાણી અઠવાડિયામાં 1 કે 2 દિવસ આવે છે, એમાં પણ ખારું હવે પીવા લાયક નથી। રસ્તાઓની કોઈ જગ્યાએ આખા શહેરમાં જો કોઈ જગ્યાએ રસ્તાનું કોઈ ઠેકાણું જ નથી। આમ જોવા જઈએ તો રાધનપુરનો વિસ્તાર રાજ્યમાં છેવાડાનો વિસ્તાર છે। રાધનપુર, સાતલપુર અને વારાહી વિસ્તારના ગામોમાં પાણીની સમસ્યા સૌથી વિકટ છે। પાણી બાબતે નાગરજી ઠાકોરે આપેલા પણ હજી વચનો પૂર્ણ થયા નથી। પાણીનો પ્રશ્ન એવો છે કે પાણી ચોમાસું અને શિયાળાના 2 મહિના રાગે ચાલે છે। ઉનાળામાં પાણીનો કકડાટ એવો જ ચાલુ રહે છે અને પેટા કેનાલોના કામ ગોકળ ગાયની ગતિએ છેલ્લા 6 વર્ષથી એની જગ્યાએ ચાલે છે। ચોમાસામાં તૂટી જાય, રિપેર થાય છે, ચોમાસામાં તૂટી જાય। કોઈ પણ મેન કેનાલથી નાના ફાંટીમાં ક્યાંય પાણી આગળ વધ્યું નથી છેલ્લા 10 વર્ષમાં। નાગરજી ભાઈએ ચૂંટણી સમયે પ્રજાને રાધનપુરને જિલ્લો બનાવવો, રોજગારી માટે ઉદ્યોગો અને નર્મદાના પાણીના વચનો આપ્યા છે, પણ નાગરજી ભાઈ વચન પૂર્તિમાં ઉણા ઉતર્યા છે તેવી સ્થાનિકોની ફરિયાદ છે। વચનો વિકાસલક્ષી આપ્યા, રાધનપુરને જિલ્લો બનાવવાના આપ્યા અને આ વિસ્તારને પાણી મળે, વીજળી કાયમ મળે, આ વિસ્તારને ઉદ્યોગ મળે તેવા બધા વચનો આપેલા હતા। વચનોમાં એક જ નર્મદાનું પાણી અમને જિલ્લાને થોડું મળી ચૂક્યું છે, પણ હજી પેટા નહેરો અને પેટા શાખાઓ કરવાની બાકી છે, એટલે હજી થોડોક અમારો વિસ્તાર રાધનપુર સાંતલપુર વંચિત છે। પાણી જેવી પ્રાથમિક સુવિધા બાબતે સ્થાનિકોની ફરિયાદ છે। નાગરજી ઠાકોરે 4.5 વર્ષમાં કેનાલ બાબતે બહુ કાર્ય કર્યું નથી, પણ રાધનપુરમાં અનેક શહેરી વિકાસના કામો થયા છે। રાધનપુરમાં ભૂગર્ભ ગટર લાઈન પણ એમના સમયે જ થઈ છે। રાધનપુર નવી લાઇબ્રેરી મંજૂર કરી છે તો એમના સમયે જ થઈ છે। સાંતલપુરમાં આઈટીઆઈનું મોટું બિલ્ડિંગ થયું છે તો એમના સમયમાં થયું છે। રાધનપુરમાં 5 કરોડનું આઈટીઆઈનું બિલ્ડિંગ થયું છે તો નાગરજીના સમયમાં થયું। એ હકીકત છે કે રાધનપુર વિધાનસભા મતક્ષેત્રમાં શહેરનો વિકાસ થયો છે, પણ ગ્રામીણ વિસ્તારમાં પાણી જેવા પ્રાથમિક કાર્યો બાબતે લોકોની માંગ છે। સ્થાનિક વિકાસ બાબતે અપાતી ધારાસભ્યને વાર્ષિક 1 કરોડની ગ્રાન્ટનો નાગરજી ઠાકોરે પૂરો ઉપયોગ કર્યો છે। સ્થાનિક સ્તરે વિકાસ કાર્યોને લઈને નાગરિકો નાગરજી ઠાકોરને આપે છે 10માંથી 4 માર્ક। નાગરજી ઠાકોરનો ધારાસભ્ય તરીકે લોકસંપર્ક ઓછો છે। લોકોને આપેલા ચૂંટણી વચનો પૂરા કર્યા નથી। લોકોને નાના કામો બાબતે પણ અપેક્ષા વધુ છે, ત્યારે વર્ષ 2017ની ચૂંટણી નાગરજી ઠાકોર અને ભાજપ માટે પડકારરૂપ બની રહેશે। રાધનપુરથી હર્ષદ પંચોલી સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।